શું નામ તમારું? મારું નામ હસીનાબેન શમસુદ્દીનભાઈ માજોઠી છે. હા, જે કેટલી તારીખે અરજી કરી હતી ને અત્યારની હાલની પ્રોસેસ ક્યાં સુધી પહોંચી છે સાઇલ માટે? અમે અરજી કરી હતી. સાઇલનો જ્યારે વિડીયો આવ્યો તો યુક્રેનમાંથી રિલીઝ થયો તો ઇન્ટરનેટ ઉપર, એના પછી અમે દિલ્હી હાઈકોર્ટમાં અમારા એક દીપાબેન જોસેફ નામના એડવોકેટ છે, સોશિયલ વર્કર પણ છે, એ પહેલા દિવસથી અમારી સાથે જોડાયેલા છે ને એ બેન અમારી ખૂબ સહાયતા કરી રહ્યા છે. એ બેને દિલ્હીમાં અરજી કરી હતી હાઈકોર્ટમાં, પછી દિલ્હીમાં પ્રોસેસ ચાલુ હતું ને કાલ હાઈકોર્ટના જજે અમને રિપ્લાય આપ્યું કે તમને એક વિદેશ મંત્રાલય તરફથી એક એડવોકેટ પ્રોવાઈડ કરાવશે. તો એ તમને પ્રોફેસર એડવોકેટ પ્રોવાઈડ કરાવશે. એ તમને યુક્રેન લઈ જશે. યુક્રેનમાં જેટલી તમારી ડિટેલ છે સાઇલની બાબતમાં, યુક્રેનમાં સાઇલ કેમ પહોંચ્યો, યુક્રેનની બોર્ડર ઉપર કેમ પહોંચ્યો, એને આર્મીમાં જોઈન કરાવવાવાળો કોણ છે, સાઇલ અત્યારે યુક્રેનમાં ક્યાં છે, સાઇલની હેલ્થ કેમ છે યુક્રેનમાં, એને કાંઈ લાગ્યું નથી ને સાઇલની મમ્મી હારેની વાત કરાવો. આ બધાય જજ સાહેબે વિદેશ મંત્રાલયને ઓર્ડર આપ્યું છે આ બધી તપાસ કરવાનો. હવે વિદેશ મંત્રાલય જશે, અહીંયા એક પ્રોફેસર જશે એના ને બધી આ તપાસ કરીને 3 ડિસેમ્બરે પાછી આ બધી ડિટેલ સબમિટ કરવાનું છે કોર્ટમાં. 3 ડિસેમ્બરે અમારે હાજર થવાનું છે અહીંયા. પછી કેવી રીતે વાત કરાવશે 3 ડિસેમ્બરે મારી યારે? હા, સાઇલ સાથે તમારી? સાઇલ સાથે વિડીયો કોલથી અથવા વોઇસ કોલથી 3 ડિસેમ્બરના અંદર 1 મહિનાના અંદર વાત કરાવશે સાઇલ હારે. રશિયાની ગવર્મેન્ટના અંડરમાં હતો ત્યારે સાઇલને રશિયન ગવર્મેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તું અમારી નાગરિકતા સ્વીકાર કરી લે. નાગરિકતા સ્વીકાર કરીશ તો તને એક ગવર્મેન્ટ જોબ, એક સરકારી મકાન ને અહીંયાની છોકરીથી લગ્ન ને તારી સજા માફ થઈ જશે. આ બધું પ્રલોભન દેવામાં આવ્યું સાઇલને. તો સાઇલને ના પાડી, તો પછી બીજી વાર એને ઓફર આપ્યું. ત્યારે સાઇલે અમને વાત કરી તો અમે એને ના પાડી ને આ સરકારી નોકરીના લાલચમાં સાઇલને આર્મી જ દેવાના હતા. સાઇલ માટે પહેલાંથી રશિયન ગવર્મેન્ટની નજર હતી કે એક જ છોકરો છે એની માનો ને એના ડિવોર્સ થઈ ગયા છે એની મમ્મીના, ને એક દીકરો છે ને એને ફસાવવામાં આવ્યું હતું સાઇલને ખબર હતી એ લોકોને કે એનો સાઇલનો જે બાયોડેટા હતો એના પાછળ ખાલી મારો જ નામ હતો, એના પપ્પાનો કે એના ભાઈ બહેનનો કોઈનું નામ હતું નહીં. તો એની ગવર્મેન્ટને ખબર હતી કે એક જ છોકરો છે, એને ચાય કરીને ડ્રગ્સના કેસમાં ફસાવીને જેલમાં નાખ્યું, જેલમાં નાખીને ટોર્ચર કરી ને એને લાલચ આપીને એને બહેલાવી ફોસલાવીને એને આર્મીમાં લઈ ગયા ને યુક્રેન તરફ લઈ ગયા છે. આ બધી રશિયાની એક ચાલ હતી. ને એના પછી પણ સાઇલે જ્યારે નાગરિકતા લેવાની ના પાડી, એના પછી જ્યારે સાઇલ રશિયન ગવર્મેન્ટના અંડરમાં જ હતો ત્યારે પછી એને કહેવામાં આવ્યું કે તારી સજા અમે માફ કરી દઈશું, તો 1 વર્ષ અમારી સાથે યુક્રેન વોરમાં ચાલ ને અહીંયા તમને 1 વર્ષ તું અમારી સાથે કામ કરીશ પછી તને અમે ઘરે જવા દઈશું. આનાથી કોઈ દિવસ એને હથિયાર જોયા નથી તો ચલાવતા ક્યાંથી આવડશે એને? એ નિર્દોષ છોકરો હતો, એને કાંઈ રશિયાના આર્મીના બારામાં કાંઈ ખબર નથી ને એને ડાયરેક્ટ બોર્ડર ઉપર ફ્રન્ટ લાઈન ઉપર લઈ ગયા. ત્યાં જઈને કંઈક થઈ જાત તમારા છોકરાને. રશિયાના તો કેટલાય નાગરિક મરી ગયા, એને તો શું ફેર પડે છે? મારે તો એકને એક દીકરો છે ને એવા તો કેટલાય છોકરા છે, કેટલાય છોકરા ફસાયેલા છે. ને કાલ અમારી જજ હારે વાત થઈને તો જજ સાહેબે પણ એમ કીધું કે તમારો બેન એક છોકરો નથી, એવા કેટલાય છોકરા ફસાયેલા છે યુક્રેનમાં, રશિયામાં. અમે બધાઈને કાઢવાની પ્રોસિજર ચાલુ જ છે. ને કાલ જંતર મંતરમાં પણ એક સભા થઈ હતી, બેઠક થઈ હતી રશિયન ગવર્મેન્ટને ખિલાફ. ત્યાં પણ કહેવામાં આવ્યું કે 55 છોકરાની લિસ્ટ એક બહાર પડી છે કે અમારા ઇન્ડિયાના 55 છોકરા રશિયન ગવર્મેન્ટની અંડરમાં છે અને આર્મીમાં ભરતી છે. એ છોકરાને કાઢવાનો અમે ભારત સરકાર પ્રયત્ન કરી રહ્યા છે. આ વાત વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવી છે.